હેલો ફ્રેન્ડ, જય દ્વારકાધીશ, જય શ્રી કૃષ્ણ. કેમ છો તમે બધા? મજામાં? આઈ હોપ તમે બધા મજામાં જ છો. અને આજે અમે છીએ બધા હમ્બુર્ગમાં. અને જુઓ અમારા આપણા ઇન્ડિયનની સેલિબ્રેશન કેવું થાય છે 15મી ઓગસ્ટનું. જુઓ વિજયભાઈ છે, કિરણભાઈ છે, બધા જો ભાઈઓ હારે મળી ગયા છીએ. અને આ ગેમ જો અહીંયા જો સાગર. તો કિરણભાઈ, હમ્બુર્ગમાં કેવી મજા આવે છે ભાઈ? અરે બહુ જ મજા આવે છે. જો બધા ભાઈઓ મોજ મસ્તી ને મજાથી ઝંડો લહેરાવે છે. કોમલ લેતો તો મિત્રો, આપણને અહીંયા હમ્બુર્ગમાં HKD વ્લોગ્સ કરીને ચેનલ છે, આપણા ભાઈબંધ જ છે. એ આ લોકો આવ્યા છે તો એમની પાસે મળીએ. જો બે ભાઈઓ આવી ગયા. તો અમે બધા ભેગા જ છીએ. અને ભાઈની જો ચેનલ સબસ્ક્રાઇબ ના કરવી તો કરી નાખજો. અને જો જર્મનીના નવા વિડીયો જોવા હોય ને તો એ ભાઈને ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરી લેજો. લિંક બે આપશું. હા બસ, જો હું ડિસ્ક્રિપ્શનમાં લિંક નાખી દે. બાકી હસતે રહો, મુસ્કુરાતે રહો અને મજા કરતા રહો. मेरा रंग दे बसंती चोला, मेरा रंग दे, मेरा रंग दे बसंती चोला, मेरा रंग दे, तेरा रंग दे बसंती चोला, रंग दे बसंती चोला, मेरा रंग दे बसंती चोला, मेरा रंग दे, तेरा रंग दे बसंती चोला, रंग दे. લવ તો મિત્રો, આવી રીતની કંઈક સેલિબ્રેશનની તૈયારી કરીએ છીએ. તો વિડીયો પર કન્ટિન્યુ રહેજો. આ બધાને તમને મજા જ આવશે. અને ભાઈ ચેનલ સબસ્ક્રાઈબ ના કરી તો કરી નાખજો. તો મિત્રો, સેલિબ્રેશન તો જોરદાર ચાલી રહ્યું છે. અને હવે પોલીસ પણ આવી ગઈ છે. જો તમે જોઈ શકતા હશો, પોલીસ આવી ગઈ છે. અને અહીંયા ફોટાનું ચાલે છે. તો કોમેન્ટ કરી દેજો, ભારત માતા કી જય. તો ભાઈ વ્લોગ ઉપર કન્ટિન્યુ રહેજો, તમને મજા આવશે. કેવું લાગે છે કેવું નહીં તમે જણાવી દીધું કોમેન્ટ ઉપર. ઓકે. पीछे हट जाए. તો મિત્રો, વિજયભાઈ જો સાયકલ લઈને જાય છે. અને નાના છોકરા છે ને, છોકરો વાયા ખાય છે. તો જર્મનીમાં જો છોકરા હોય ને તો આવું કરવું પડે. તો ફ્યુચરમાં બધા ધ્યાન રાખજો. હે વિજયભાઈ, આ હું લઈ જાઉં છો? આ અમારું પાર્સલ છે, એટલે કે ઇન્ડિયા જ રહેજો. એમ નહીં, આ પાર્સલ નું આ પાર્સલ છે. આ પાર્સલ નું બધું આ પાર્સલ ને બાપા હસવે છે. હા, ઈ તો ભાઈ આવી છે ભાઈ, ફોરેન કન્ટ્રીની લાઈફ આવી છે ભાઈ. મજા બધા છે અને સાથે તકલીફ પણ છે.
અને હર્ષભાઈ ને દીપભાઈ તો ખાલી 15 દિવસ જ થયા છે આવ્યા એને. તો હું ભાઈ તમારે શું કેવું? અત્યારે તો સારું છે, બસ જોબ લાગ્યા પછી કેવી જો ભાઈ આવી રીતે છે. કેમ બહાર રહી ગયા? તો બ્લોગ ઉપર કન્ટિન્યુ રહેજો, મજા આવશે. જોઈએ આપણે ક્યાં જઈએ છીએ ક્યાં નહીં, જે કંઈ પણ હશે એ બધું બતાવીશું. આવે આવે બોલો બોલો. લલિતભાઈ નાના ભાઈ અને સુકાભાઈ મોટા ભાઈ. સુકાભાઈ મારા સસરા. ગુરુકમાં અમારે એક બીચ ઉપર છે ને, જો આ લવરિયાઓ તાળા મારે એ લવ હોય ને, લવ એને લોક કરે જાવું કંઈક છે. તો આ પણ કોમેન્ટ કરી દેજો તમને કેવું લાગ્યું છે. હવે ભાઈ આપણે આ બિલ્ડિંગ ની ઉપર જવાનું છે. તો લાઈનમાં ઉભા રહી ભાઈ, જે કાંઈ હશે એ બધી ખબર પડી જાય. વિજયભાઈ આપે છે આપણે ક્યાં જઈએ છીએ ક્યાં નહીં, આપણને કોઈ આઈડિયા નથી. તો વિજયભાઈ હવે આગળની માહિતી. હાલો મિત્રો, આપણે જઈએ છીએ હમણાં એફિલ હાર્મોનીમાં, અને આ છે મોટામાં મોટો એલિવેટર ઓફ હેમ્બર્ગ. એલિવેટર એટલે કે આ તમને કમસે કમ 12 માળ સુધી આવી જ રીતે તમને ઉપર પહોંચાડી દેશે. અને આ એક મોટામાં મોટું ફેમસ બિલ્ડિંગ છે, અને આનું વ્યૂ તમને અમે પાછું શૂટિંગમાં બતાડશું. પણ એની પહેલાં કે આ જે છે કે કલ્ચરલ પ્લેસ છે હેમ્બર્ગની, અને અહીંયા મોટામાં મોટા શો અને મોટા મોટા પ્રોગ્રામ જે થવાના છે એ આ બિલ્ડિંગમાં થાય છે. પણ આ સ્ટે કનેક્ટેડ, આપણે આગળ જોઈશું કે કેવું વ્યૂ આવે છે આપન સિટીનું અને હેમ્બર્ગ પોર્ટનું. એટલે વ્લોગ સ્કીપ નહીં કરતા, હા મજા આવશે. હજી આપણે આગળ જવાનું છે, ક્યાં જઈએ છીએ ક્યાં નહીં એ પણ બતાવશું. ક્લાસ બી તો ક્લીન છે. Genau. Dann guckst du über dem runden Knubbel, guckst du hoch, da ist der gelbe Kran. Hinter dem Ausleger von dem gelben Kran ist was Weißes mit schwarzen Fenstern. Das ist von links nach rechts. Also hier ganz Boden ist oder nur das schwarze Säule, ein schwarzer Block. Der Schornstein, der hängt wieder. Ja, da sitzt kein Auto. તો ફાઇનલી ફ્રેન્ડ્સ અમે બોટમાં બેસી ગયા છીએ અને અમને બહુ એટલે બહુ મજા આવે છે. અને હું નીચે છું ને હવે જો ઉપર જાઉં છું, બધા ફ્રેન્ડ્સ ઉપર છે. તો જોઈએ જો કેવી મજા આવે છે. જો આ દરિયો છે.
તો જો આવી કંઈક મજા આવે છે. જોઈએ બધા ફ્રેન્ડ્સ ક્યાં છે સર્કસ. જો ફ્રેન્ડ્સ છે બધા. કેવી મજા આવે છે બે ભાઈઓને? આ બે ભાઈઓ અમારા આહિર સમાજનું ગૌરવ છે હો. મેઘ કેવી મજા આવે છે હર્ષભાઈ? એક નંબર મજા આવે છે. દીપભાઈ તમને? બહુ મજા આવે છે હો ભાઈ. देखो प्राइवेट बोट પ્રાઇવેટ બોટો બધા. प्राइवेट बोट बताओ. તો મિત્રો વ્લોગ ઉપર કન્ટિન્યુ રહેજો. હજી જોઈએ ક્યાં જઈએ છે ક્યાં નહીં. હજી તો આપણે ઘણું ખરું બાકી છે, તો કન્ટિન્યુ રહેજો. ઓકે ઘણું બાકી છે. બીજા કોર્સમાં છું. પછી મેં અલગ સબ્જેક્ટ મારા ગોઈતા, પછી હું મારા પોર્ટલમાં ગયો, મારા કોર્સ ગોઈતા, પછી ટાઈમ ટેબલ બનાવ્યું, પછી હું મારા UK એક દિવસ છે. તો મિત્રો અમે સાંજે જમી લીધા છીએ અને વાળું પાણી કરીને હવે જો શિલ્પાબેને અમારી માટે મસ્ત મજાની પાણીપુરી બનાવી હતી. તો બેન કેવી મજા આવી તમને? અમને તો મજા આવી. બહુ મજા આવી. ભાઈ તમને? અરે પાણીપુરીમાં તો મજા આવે ને બધા. તમે અને ભાઈ કિરણભાઈ? અરે એમાં મારા ભાભીએ બનાવ્યું એટલે એમાં પછી કઈ ઘટે જ નહીં. હા એમ. મુખવાસ ખાઓ. ગોટલેનું મુખવાસ બનાવો. સાગર કે ચણા કે તમે ગોટલીને મૂકવા જ કહો છો. સાગરને થોડું દેખાય છે, ચશ્મા પહેરાય. અને બેન કાંઈ વાંધો નહીં, અમને તો બધાને મજા આવી. તમારો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ તમારો. અને જર્મનમાં શું કહેવાય? Danke schön. Vielen Dank. તો પછી આ માટે આપણે વિડીયોને અહીંયા અંત કરીએ છીએ. બસ હસતે રહો, મુસ્કુરાતે રહો અને જોતા રહો આપણા વ્લોગ્સ. ત્યાં સુધી બધાને જય દ્વારકાધીશ.